જય કિસાન. તો ખેડૂત મિત્રો, વાતાવરણમાં આવી ગયો ચેન્જીસ. જેમ કે કાલે જેને આપણે ચિત્રી કહી, જોરદાર ચિત્રી ચડી ગઈ હતી, અને આજે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વાદળા દેખાણા. તેમજ આજે ઉપલેટા ધોરારી આજુબાજુ જે હોર દેખાણી છે ત્યાં છાંટા પણ પડી ગયા છે. તો ખેડૂત મિત્રોને સાવધાન થઈ જવાનું છે. પાછું પણ માવઠું આવવાની શક્યતા વધતી જાય છે. એક સિસ્ટમ કે જે કાલે તેના આઉટ ક્લાઉડના જે વાદળો હતા તે આવ્યા હતા તેની જ ચિત્રી હતી, અને આજે એ સિસ્ટમના પ્રભાવે આ સામે દેખાય તે વાદળા બની ગયા છે. કાલે એ સિસ્ટમ રાતભરમાં પસાર થઈ જાય તો કાલે કદાચ વાદળા ઓછા જોવા મળે, પણ પરમ દિવસે 28 તારીખથી પાછી જે એક મહાકાય WDના પ્રભાવે સિસ્ટમ આવતી હોય તેનાથી તમામ ખેડૂત મિત્રોને સાવધાન રહેવાનું છે. 29, 30 અને 31 3 દિવસ સુધી ગુજરાતના ઘણા ભાગોમાં અને ભારતના ઘણા રાજ્યોમાં છાટા છૂટીથી લઈ 1 ઇંચ સુધીનું માવઠું થાય એવી શક્યતા હોય. તો ખેડૂત મિત્રો તૈયાર પાક સાચવી લેવા વિનંતી, અને ખેતી કામમાં એ પ્રમાણે આયોજન લેવું. જય હિન્દ, જય કિસાન.